રાજકોટમાં આજે વહેલી સવારે કાર હડફેટે હેલ્થકેર કંપનીના મેનેજર સંજયભાઈ કાલરિયાનું મોત નીપજ્યું હતું. આ અંગે મળતી વિગત અનુસાર ફ્લોરા નેસ્ટ જીવરાજ પાર્ક પાસે રહેતા 65 વર્ષીય સંજયભાઈ સૌજીભાઈ કાલરિયા આજે સવારે 8 વાગે આસપાસ પોતાનું બાઇક લઈને જતા હતા ત્યારે મવડી કણકોટ રોડ પર હિલસ્ટોન અરિસ્ટો આગળ ગણેશ ચોકમાં પૂરપાટ ઝડપે આવેલી કારે અકસ્માત સર્જ્યો હતો અને બાઇકને હડફેટે લીધું હતું, જેમાં સંજયભાઈને ગંભીર ઈજા થઈ હતી. તેમને તત્કાલ રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતા, જ્યાં ડોક્ટરે જોઈ તપાસીને સંજયભાઈને મૃત જાહેર કર્યા હતા. પરિવારજનોએ જણાવ્યું કે સંજયભાઈ પેન હેલ્થકેર કંપનીમાં મેનેજર હતા. તેઓ સવારે ઘરેથી પોતાની નોકરી જવા માટે નીકળ્યા હતા ત્યારે ગણેશ ચોકમાં પૂરપાટ ઝડપે આવેલી કારે તેમને હડફેટે લીધા હતા. તેઓને સંતાનમાં 2 દીકરી અને 1 દીકરો છે. સંતાનોએ પિતાની છત્રછાયા ગુમાવતા પરિવારમાં શોક છવાયો હતો. સાંજ સમાચાર ફેસબુક પેજને લાઇક કરો, વિડીયો શેર કરો અને વધુ વિગતવાર સમાચાર માટે sanssamachar.net વિઝિટ કરો.